રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહારપુરા પાંચપીર વાડી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આશા વર્કરને કામગીરી કરતી વેળા બેભાન થયા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રાજકોટ જિલ્લામાં થોડાક દિવસોથી ધોરાજીના બહારપુરા પાંચપીર વાડી વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। આરોગ્યની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનો પણ સાથે આ વિસ્તારમાં કામગીરીમાં સોંપવામાં આવી રહી છે, ત્યારે આશા વર્કર બહેનો અંદાજે 12 થી પણ વધારે આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે કામગીરી સમયે આશા વર્કર બેભાન થઈ જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવારથી ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। ત્યારે આશા વર્કર બહેનો પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે નગરપાલિકા અને અન્ય કામગીરીમાં આશા વર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવી રહી છે। આશા વર્કર બહેનોનું શોષણ થઈ રહ્યું છે। કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સમયે માસ્ક કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જે વિસ્તારમાં તેમની નિમણૂક કરવામાં આવી હોય તે વિસ્તારોમાં કામગીરી માટે મોકલવામાં આવે છે। વૈભવીબેન વોરા આશા વર્કર બોલું છું। અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા, બેન બેભાન થઈ ગયા અને અમે એમને 108 માં લઈ આવ્યા છે। અમારું અત્યારે 3-4 કામગીરી ભેગી આપી છે, અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું, આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દે। અમારો વિસ્તાર નથી હોતો, અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે। ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી। BLO ની કામગીરી તો આશા વર્કર આવો, નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો, બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું। અત્યારે એવી તકલીફ પડે, વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાંઈ, કોઈ કેવા જવાબ દે, કોઈ કેવા જવાબ દે। અમે સવારમાં 9:30 ના નીકળી ગયા, હજી અમે ઘર ભેગા નથી થયા, હજી બપોરે BLO ની કામગીરીમાં જવાનું, સાંજે 6 વાગે આવશું તોય અમને અમારા ઘરનું તો અમારે કાંઈ નહીં, ઘરવાળા નહીં, કાંઈ નહીં, છોકરા બચ્ચા કાંઈ નહીં। અમારે વેતન અમને 4,500 ફિક્સ છે, એ 2,000 એમાં રજીસ્ટર ના હોય, રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમને કાપી લેવામાં આવે। અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે, કે પછી અમને અમારા કામગીરીનું વેતન આપે। જવાબદારી કે વેતન ફિક્સ નથી, દર મહિને 4500 રૂપિયા મળે છે, તેમ પણ રજિસ્ટ્રાર જો મેનેજ ન કર્યું હોય તો 2000 રૂપિયા કાપી લેવામાં આવે છે અને ઘરના ગાંઠના જેવી પરિસ્થિતિ આશા વર્કર બહેનોને છે। આખા દિવસ સુધી કામગીરી સોંપવામાં આવે છે, જ્યારે આશા વર્કર બહેનોની તબિયત લથડે છે તો પણ કોઈ પણ પ્રકારની સવલત આપવામાં નથી આવતી તેવું આશા વર્કર બહેનો જણાવી રહી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।